નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાવથરા જિલ્લા વિકલાંગ ગૌ સેવા પ્રમુખ આરસી ચૌહાણ અને તેમની ટીમ દ્વારા મીઠાથી સુઈગામ સુધી ગૌ માતા અને નંદીઓને રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા। જગતગુરુ શંકરાચાર્ય મુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ચાલતા અભિયાનમાં આરસી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ચાલતી ગૌસેના વાવથરા જિલ્લા વિકલાંગ ગૌ સેવા ટીમ છેલ્લા 15 વર્ષથી કામગીરી કરી રહી છે। આજે બાબર શહેરમાં ગૌમાતા બેલ્ટ બાંધવામાં આવ્યા હતા। અભિયાનમાં કોતરવાડા ટીમ, અસાણા ટીમ, મોરવાડા ટીમ, બોરુડા ટીમ, થરાદ ટીમ, ઇન્દરવા ટીમ સાથે રાખીને બાબર શહેરમાં ગૌમાતા અને નંદીઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા। રાત્રિના સમયે કોઈ એક્સિડન્ટના બનાવો ના બને તેમજ ગાયો અને નંદીઓ ઘાયલ ના થાય તેવા ઉદ્દેશ સાથે અલગ અલગ ટીમો બનાવી આ ભગીરથી કાર્ય કરવામાં આવ્યું હતું। જય ગૌમાતા, જય ઠાકર। અમે અમારી બધી ટીમો ભેગી થઈ અને ગૌ માતાને બેલ્ટ બાંધવામાં આવ્યા છીએ, જેથી કરી અને રાતમાં અંધારામાં જો કાળી ગાય હોય એ દેખાતી નથી અને એક્સિડન્ટ થાય છે। એક્સિડન્ટના લીધે માણસનું પણ મૃત્યુ થાય અને ગાયનું પણ મૃત્યુ થાય છે। આ અટકાવવા માટે, ગૌધન બચાવવા માટે મોરોડાથી ટીમ આવી છે, બોરુડાથી ટીમ આવી છે, ભાઈ એદરુવાથી ટીમ આવી છે, થરાદથી એક ટીમ આવી છે, અમારી ટીમ આવી છે, કોતરાળાની ટીમ આવી। બધી ટીમો ભેગી થઈ અને ગૌ માતાને બેલ્ટ બાંધવાનો અત્યારે અમે કાર્ય શરૂ કરી રહ્યા છીએ। અત્યારે કેટલા વિસ્તારમાં તમે આ બંધ? અત્યારે અમે અહીંથી મીઠાથી લેશું સોઈગામ સુધી। તમે ઠીક છે। શું નામ આપનું? મારું નામ આરસી ચૌહાણ, વિકલાંગ ગૌ સેવા કે ગુજરાત આરસી ચૌહાણ, ગૌસેના પ્રમુખ વાવથરા જિલ્લો।